જય શ્રી કૃષ્ણ મિત્રો, પૂનમ કુકમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા સમક્ષ નવી જ રેસીપી લાવી છું। આજે આપણે બટેકાના સ્ટફ વાળા ભજીયા બનાવીશું। આપણે આમાં પીતા પાડવાની ઝંઝટ વગર આપણે આ ભજીયા તૈયાર કરવાના છીએ। તેના માટે આપણે એક કુકર લેશું, તેમાં આપણે એક કાઠો હોય તે મૂકીશું। ત્યારે એના ઉપર આપણે કાણીવાળી ડીશ મૂકવાની છે અને બટેકાને ઉપર નીચે સેજ કાપા પાડી, અહીં મેં બટેકાની છાલ ઉતારી નાખી છે। ઉપર નીચે સેજ કાપા પાડી આપણે બટેકા કુકરમાં લઈ લેશું। ઉપર નીચે કાપા પાડવાથી બટેકા અંદરથી કાચા નથી રહેતા। મારે આ નાસ્તો મારે ઉતાવળમાં બનાવવાનો હતો, કેમ કે મારે ત્યાં મહેમાન આવ્યા હતા અને નાસ્તામાં કશું જ હતું નહીં। એટલે મને વિચાર આવ્યો કે ચાલો આપણે આવી રીતે બટેકાના સ્ટફ ભજીયા બનાવીએ। ત્યારબાદ આપણે કુકરની 3 સીટી કરી નાખવાની છે। પછી એક ખાણીમાં 10-12 કળી લસણ લેવાની છે, તેને સારી કૂટી લેવાની છે। ત્યારબાદ આપણે 3 ટુકડા ગોળ, 2 લીલા મરચા અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। ત્યારબાદ 1 ટેબલ સ્પૂન જેટલા ધાણા અને ચપટી અજમો એડ કરવાનો છે। બધાને સારું એવું કૂટી લેવાનું છે। ત્યારબાદ આપણે અડધો ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે। બધા સારી એવી પેસ્ટ બનાવી લેવાની છે। ત્યારે સ્ટફિંગ આપણે એક બાઉલમાં લઈ લઈશું। ત્યારે આપણે એક ચણા લોટનું ખીરું તૈયાર કરીશું। તેના માટે મેં અડધી ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે। ત્યારે 1 ચમચી જેટલા આપણે ધાણા એડ કરીશું, ચપટી અજમો એડ કરવાનો છે, સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું પાવડર એડ કરવાનો છે અડધી ચમચી જેટલા આપણે હળદર પાવડર એડ કરવાનો છે। આ ખીરુંને આપણે બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં તેવું તૈયાર કરવાનું છે। આ ભજીયા એકદમ ફટાફટ 10-15 મિનિટમાં તૈયાર થઈ જાય છે। જો આપણું ખીરું બહુ જાડું નહીં બહુ પતલું નહીં તેવું તૈયાર છે। જો આવી રીતે આપણે ખીરું તૈયાર કરી લેવાનું છે। ત્યારબાદ બટેકાની 3 સીટી થઈ ગઈ એટલે કે બટેકા સારી રીતે એવા બફાઈ ગયા છે। બહુ ઓવરકુક નથી કરવાના બટેકાને। ત્યારબાદ જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે વચ્ચે આવું સ્પ્રેડ કરવાનું છે અને બીજું બટેકાનું ઉપર આપણે મૂકી દેવાનું છે। આવી જ રીતે આપણે બધે બટેકાને આવું સ્ટફિંગ કરી નાખીશું। બધા જ બટેકાના આ સ્ટફિંગ ભરી તૈયાર કરી નાખશું। ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી લેશું। ત્યારબાદ જે ખીરું તૈયાર કર્યું તે બટેકામાં સારું એવું ચમચી વડે ઉપર સ્ટફ કરીને તેને તેલમાં તળવા મૂકીશું। હળવે રહીને ચમચી વડે બધું ખીરું બટેકા ઉપર પાથરવાનું છે અને તેને ધીમે રહીને ચમચી વડે તેલમાં તળવા મૂકવાનું છે। બટેકા એક સાઈડથી એકદમ તળાઈ જાય ત્યારે જ એને પલટાવાના છે, ત્યાં સુધી તેને આપણે પલટાવાના નથી અને એ પણ હળવા હાથે આપણે પલટાવાના છે। જો એક સાઈડ આપણે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે આપણે બટેકાને પલટાવી દીધા છે। આ ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તમે પણ જરૂર એકવાર ટ્રાય કરજો। જો આપણે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે આવી રીતે આપણે બધા જ બટેકાને આવી રીતે તળી લેશું। જો આપણે સ્ટફિંગ વાળા બટેકાના ભજીયા તૈયાર છે। તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો।